પીએમ મોદીએ આડકતરી રીતે ચીનને આપ્યો સંદેશ। દાહોદની સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિદેશી ચીજવસ્તુ વાપરવાનું બંધ કરવું જોઈએ, ભારતમાં જ બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ। આપણે ફટાકડા પિચકારી બહારથી લાવીએ છીએ, સ્વદેશી વસ્તુઓ જ ખરીદવા અપીલ કરવામાં આવી। મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ પણ મેડ ઇન ઇન્ડિયા આપણા એન્જિન એ પણ હવે ભારત અનેક દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યું છે, નિર્યાત કરી રહ્યું છે। આ મેડ ઇન ઇન્ડિયા એનો વિસ્તાર જે થઈ રહ્યો છે અને એના જ કારણે ભારત ગર્વથી માથું ઊંચું કરી શકે છે। હવે જરા દાહોદના મારા ભાઈઓ બહેનો, તમે મને કહો કે ભારતમાં બનેલી આ બધી ચીજો દુનિયામાં એનો ડંકો વાગવા માંડ્યો છે। હવે આપણે આપણા ઘરમાં વિદેશી ચીજો વાપરવાનું બંધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા જોરથી જવાબ આપો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા તિરંગો હલાવીને મને કહો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જો તિરંગાની છાયામાં બેસીને તમે કહી રહ્યા છો આપણા દેશમાં બનેલી ચીજો કેમ ન વાપરીએ? આપણે તો શું, ગણેશ ચતુર્થી આવે તો પેલા ઝીણી આંખી વાળા ગણપતિ લઈ જઈએ, આપણા ગણપતિ ને વિદેશી ગણપતિ। હોળી દિવાળી આવે તો ફટાકડા ત્યાંથી લાવીએ, પિચકારી બી બહારની લાવીએ। ભારતમાં બનેલી ચીજો વાપરવી જોઈએ કે નહીં ભાઈ? ભારતના લોકોને કમાણી થાય એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ?